સિંહ અને સિંહણની વચ્ચે સંવાદ થયો. એટલે સિંહણે એવું કીધું કે મારો દીકરો છે ને એ હાથીનું કંભાથળ તોડી નાખે ને એ મારા દૂધની તાકાત છે. હે કઈ છે હાથીનું કંભાથળ તોડી નાખે ને એ મારા દૂધની તાકાત છે. મંત્રકા પડંદા ખાગે ઉથડંદા નાગ દંડા કરતા ભૂત ભડંદા તાલ. એક થપાટે હાથી જેવો હાથી છે, મેરુ પર્વતનો ટૂંક હોય ને એવો હાથી હેઠો પડી જાય ને એ મારા દૂધની તાકાત છે. એટલે કીધું હાવજે બરાબર છે, દૂધની તો ખરી પણ એ કુળની તાકાત છે. આપણા સિંહ કુળમાં જન્મો છે ને એની તાકાત છે. એટલે બે વચ્ચે ઘોર સંવાદ થયો કે કોઈ વાંધો ને આપણે જોઈ લઈએ. પછી ગીરમાં જંગલમાં સિંહ અને સિંહણ આટો મારવા ગયા. એક શિયાળિયાનું બચ્ચું, નાને એવું શિયાળિયાનું બચ્ચું હજી જન્મ થયો તો એને પકડી અને સિંહે કીધું સિંહણને, આને તારા જે સંસ્કાર પાવા હોય ને દૂધના ઘૂંટિયા મેં પાવા માંડી. અને મારો જે દીકરો નાનો પઠ્ઠાનો અનમાણા જન્મ થયો ને એનો દૂધનું એક પણ ફોરું ન પાતી. આ બાજુ છે શિયાળિયું મેળ્યું દૂધ પીવા અને આ બાજુ છે સિંહનો પઠ્ઠો, એક ફોરું ધાવણનું ગયું નથી. ધીરે 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 કરતા ભાઈ તો શાળિયું કાંધરોટી નાખી ગયું ભલામણ. અને તમને જોઈજો લાયકાત વગરનો ફાટે ની સમાજને નડે બહુ. આ બધા દરબારો માથા વેરે છે બરાબર, આપને ટેકા દેવા છે બધા. ઉનાથી જૂના સુધી કોઈ નારી નો ભરે નીર, ન્યા તો રતની રીડા રીડ રોંઢા દીની કામડા. એવા આડાભીડ કાઠીઓ છે, પણ ગમે એવો માથા વેરે માણસ હોય ને તો એને આપણે કહીએ કે ભાઈ તું કોનો દીકરો છો, તારાથી આ ન કરાય, એ પાછો હટી જાય. આ દાદા ભૂદેવ છે, કોઈ પણ છોકરો તોફાન કરતો હોય કેમ કે ભાઈ તમે ભૂદેવ છો, તમારાથી આ ન કરાય, આ તમે પાછા ફરી જાઓ, સારું ન લાગે. ચારણ હોય કે કોઈ પણ 18 વરણ જેની પરંપરામાં એવી તાકાત હોય ને એ માણસ પાછો હટી જાય. હવે શાળિયાને કેવું હું, એ તો મારો બેટું ધાર ઉપર ચડી ગયું. અને જે પણ જંગલમાં હતા ને બધાને ગાળ્યું, બે બે કટકા શરૂ કરી. પરેશભાઈ બાજુમાં હારું માણસ નીકળે નહીં, હારું એક જનાવર બાજુમાં નીકળે નહીં. હવે કરવું હું, પણ નામ તો લેવાય ને, પાછળ સિંહણ હતી. માણસે રસ્તા બદલાને મોં બાળો એનું ભલે એની શરૂઆત ગયો. વખત આવી ગયો. એક બાજુ છે હાથી જંગલમાં ભૂલો પડ્યો છે ભાઈ. સડાપ 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 કરતા ડગલા માંડ્યા છે. અને જા હાથીને જા ભાળ્યો ને પછી કીધું સિંહણને હાવજે કે હવે તું તારા પઠ્ઠાને કે હાથીને કંભાતળ ઉપર ચડી અને એને પાડી દે હેઠો. એટલે માએ ઓર્ડર કર્યો, ખાલી કીધું આમ ઈશારો કર્યો, શાળિયા ગડગડતી દોટ મૂકી. ખાનદાન માણસ તરત બાંધવાય ન જાય, પેલા થોડુંક વિચારે કે ભાઈ આમાં જવા જેવું છે, હું છે હું નહીં. તરત ઘા ન કરે, કરક દોટ મૂકે ને તો આપણે પાછું ફરી જવું, ક્યાંક ભૂલ છે. બે વખત કે ભાઈ જવા દે ને ભાઈ, મોટા માણસને ગાડી ટચ થઈ ગઈ ને તો એમ કે ભાઈ હશે ભાઈ કાંઈ વાંધો નહીં, ડાયરેક્ટ ધોડીને ઠાપટ ન મારી દે. એટલે શાળિયાએ તો સીધી દોટ મૂકી હાથીની સામે શાળિયાએ. એટલે હાથીએ બે વખત આંખું સોળી નાખી કે મારો બેટું મને નંબર આવ્યા છું હું, આ શાળિયું મારી હમ દોટ મૂકે છે. પછી તો હાથીને ખબર પડી કે આ તો મારી બાજુ જ આવે છે. પણ જ્યાં પાસે આવ્યો ને પકડી ઊંઢુમાં લઈને ચકર 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 ચડાવી અને ખરા કરતો ડુંગરની ટૂંકની ઉપર ઘા કર્યો. પછી તો એટલી વાર લાગી, વીણવો પડ્યો, ફોદે ફોદે વેરાઈ ગયા. કારણ કે શાળિયાના કામ છે હાથીને હામાં ઘા કરવા. પછી ભાઈ પઠ્ઠો એનો લોડું લેતો તો ધાવણનો એક પણ ફોરું થેવો નતો. હરિયલ ઘરે ન હોય જેના ફળિયામાં કુંજર ફરે, પછી એને વયની વાટવાનો કેહર બચાને કાગડા. હરિયલ ઘરે ન હોય ને ફળિયામાં કુંજર ફરે. હરિયલ નામ હાથી, હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજર ફરે. હરિયલ એટલે હાવજ, હાવજનો પઠ્ઠો નાનો હોય, જંગલમાંથી હાથી ભૂલો પીડ્યો હોય અને નાનો પઠ્ઠો હોય સિંહ અને સિંહણ ઘરે ન હોય ને તે વયની વાટું ન જો હું નાનો છું મારા ઘા ન કરાય ને હામો. હરિયલ ઘરે ન હોય અને જેના ફળિયામાં કુંજરના હાથી કુંજરડા ફરે એની વયની વાટું ન હોય કેહર બચાને કાગડા. કા વેર લેવું હોય 25 વર્ષનો 30 વર્ષનો થાય વેર એમ લે એમ ન હોય, એ તો 15 વર્ષનો જોઈને શરી પુરોવી દેવે ને એને મરદ કહેવાય. હા એટલે ભાઈ સિંહણે જાય હાવજે જાઉં ઈશારો કર્યો પઠ્ઠાની હામો અને ઘા 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 કરીને હામી દોટ મૂકી છે ભાઈ હાથીની હામી. પણ આ તો ભલાવાળા પઠ્ઠો હતો જેના કુળમાં એવી તાકાત હતી. અને નરસિંહ અવતારનું જે વર્ણન આવ્યું ને એવું દેખાણું. वैशाख शुक्ल चौदश विशाल रवि अस्त सोत दत शांति काल प्रहलाद की करुणा पुकार गा 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 गा
સડાપ સડાપ ડગલા માંડ્યા છે. હાથી ધ્રુજવા માંડ્યો, થાર 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 થવા માંડી ગયો. એને ખબર હતી ઓલા વખતે તો શાળિયું હતું, પણ તો ભલે દૂધનો ફોરો કે પીતું નથી, શરીર અવસ્થા ભલે ની જર્જરિત છે, પણ હાવજનો પઠ્ઠો છે ભલામણા, આને સામે દોટ મૂકી છે. પ્રહલાદજી મહારાજ હાથમાં માળાનો બેરખો લઈ ગયો છે. હિરણ્યકશિપુએ એવું કીધું છે કે આ થંભ છે ને એમાં તારો હરી છે, અને થંભને ધખ્યાવો છે. બધ જ્યાં ભરવા જાય ને અને ત્યાં તો ભગવાન પ્રગટ થઈ થાંભલો પાડી, અને જેમ પ્રહલાદને લીધું ને વૈશાખ શુક્લ ચૌદશ વિશાલ રવિ હસ્ત ભૌત ગત સંતિ કાલ પ્રહલાદ કીન કરુણા પુકાર, એમ જેમ નરસિંહ અવતારનું પ્રાગટ થયું ને એમ એક હાકલે તો છે હાથીના ખંભાથળ ઉપર ડાબલા માંડી અને હાથીને હેઠો નાખી દીધો. કહેવાનો મારો મતલબ એટલો છે કે જે લોહીની તાકાત છે ને એવી કોઈની બાપની તાકાત નથી. હા, એ તો જેના કુળમાં હોય ને એને ખબર પડે. વધારે તો હવે આમાં બાપુ એવું થયું દાદા કે અમારા કલાકારને ઘણું છૂટથી બોલવું હોય, બોલી ન શકી, તરત વિડીયો બનાવે કવિરાજ આમ બોલ્યા, કારણ કે આ ડાયરામાં છૂટથી બોલાય એટલે મજા આવે. અમે બધું બ્રેક મારી મારીને અમુક વસ્તુ નથી બોલી શકતા અહીંથી, પણ આપણે પરેશભાઈને સાંભળવાના છે. પણ રતન રૂપાળા મોંઘા મૂલવાળા રે એ જીવનો દરિયો એ ફેરે નહીં મોતીડાની માળા ઉપકારી નો ભાઈ આત્મા જી એ જીવનો દરિયો એ ફેરે નહીં મોતીડાની માળા ઉપકારી નો આત્મા